અમદાવાદના પ્રિવિલોન બિલ્ડકોન છેતરપિંડીમાં મોટો ઘટસ્ફોટ થયો। ગ્રાહકોને તો છેતર્યા પણ જમીન માલિકોને પણ ન છોડ્યા। જમીન માલિકોની સાથે કરોડોની છેતરપિંડી કર્યાનો ઘટસ્ફોટ। વિકસતા વિસ્તારમાં જમીન માલિકોને બિલ્ડર્સ સ્તબ્ધ થયા। બિલ્ડર્સ અને જમીન માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો। સંકેત પટેલ પાસેથી પ્રિવિલોન બિલ્ડકોનને જમીનનો કર્યો હતો સોદો। 21 લાખ ટોકન આપીને જમીનનો સોદો કરવામાં આવ્યો। ધણીધર ડેવલપર પાસેથી 12 મહિના પહેલા ખરીદી હતી જમીન। ફેબ્રુઆરીમાં પ્રિવિલોનને વેચાણ પર આપી। એપ્રિલમાં પ્રિવિલોનનું બોર્ડ પણ લગાવ્યું હતું। અમારી સાથે છેતરપિંડી થઈ તેની બોપલ પોલીસને જાણ કરવામાં આવી હોવાનું સંકેત પટેલે કહ્યું। પ્રિવિલોનમાં અમે આ જગ્યા આશરે 12 મહિના પહેલાં અમે વેચાણ રાખેલી હતી અને વેચાણ રાખ્યાના 2 થી 3 મહિનામાં અમે પ્રિવિલોન ગ્રુપને આ જગ્યા એક બ્રોકર થ્રુ વેચાણ આપ્યા। આશરે ફેબ્રુઆરીમાં વેચાણ આપી હતી અને ટોકન અમે ફેબ્રુઆરીમાં લીધેલું હતું અને પછી ત્યારબાદ અમારી ટર્મ્સ પ્રમાણે ધીમે ધીમે 3 મહિનામાં જે રીતે પેમેન્ટનું થયું એ રીતે અમે ભાઈને એક પ્રાયોરિટી કે આ જગ્યા ઉપર કોઈ સ્કીમ આવી રહી છે એના માટે થઈને એક બોર્ડ ચડાવવાની પરમિશન આપેલી હતી અને એપ્રિલ મહિનામાં એમણે પ્રિવિલોનનું બોર્ડ ચડાવેલું હતું। પરંતુ એપ્રિલ મહિના પછી અમારા ટર્મ્સ પ્રમાણે એ લોકો આગળ વધી ના શક્યા, જેથી અમારે વારંવાર એ લોકો સાથે ચર્ચા થતી રહી અને લાસ્ટમાં અમારા ટર્મ્સ પ્રમાણે આગળ ના વધતા અમે ઓગસ્ટ મહિનામાં પ્રિવિલોનનું બોર્ડ ઉતારીને એના 15 દિવસ પછી એટલે કે અમારા જે પ્રોજેક્ટ ચાલે છે કલર ગ્રુપના નામથી, એટલે ફાઇનલી અમે અહીંયા પ્રોજેક્ટ કરવાનું ડિસિઝન લીધું। એમાં તો હું સમજુ ત્યાં સુધી એ લોકો કોઈ બિલ્ડર હતા જ નહીં અને પોતે જાતે બની બેઠેલા બિલ્ડર હતા। ખેડૂત પાસેથી જગ્યા લીધી, ખેડૂતને પણ વિશ્વાસમાં લીધા, ખેડૂતને પણ પેમેન્ટ પૂરું કર્યા વગર બોર્ડ ચડાવવાનો એક આગ્રહ રાખી એટલે ખેડૂતે વિશ્વાસમાં બોર્ડ ચડાવવા દીધા। એક સાઈડમાં ઓફિસ બનાવી હતી, જ્યારે આ સાઈડમાં ઓફિસ પણ નથી બનાવી ને ખેડૂતને ખ્યાલ પણ નથી કે અમારી સાઈડ ઉપર આટલું બુકિંગ લેવાનું છે। કાલે સવારે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે હવે કે અમારે જ્યારે જમીનો લેવી છે ત્યારે ખેડૂત અમારી ઉપર ભરોસો નહીં કરે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કલ્પિન પાસેથી। કલ્પિન, બિલ્ડકોને જે પ્રકારે ગ્રાહકોને તો છેતર્યા પણ જમીન માલિકોને પણ ન છોડ્યા, સમગ્ર મામલો શું? બિલકુલ વિકસતો વિસ્તાર એટલે કે સાઉથ બોપલ અને ત્યાં જે પ્રમાણે આખો જે ઘટનાક્રમ સર્જાયો છે એ પ્રમાણે છે કે હવે જમીન માલિકોની સાથે સાથે બિલ્ડરો પણ છેતરપિંડીનો એક ભોગ બન્યા છે। ખાસ કરીને પ્રિવિલોન બિલ્ડકોનનો આખો જે સમગ્ર ઘટનાક્રમ છેલ્લા ઘણા સમયથી સામે આવ્યો છે તેની અંદર એક આ મહત્વની વિગતો સામે આવી છે કે જે ખાસ કરીને તેને ગ્રાહકો સાથે છેતરપિંડી કરી, સસ્તા ફ્લેટ આપવાની લાલચો આપી અને આ તમામ બાબતોની સાથે અનેક જે છે તે પોલીસ દ્વારા પણ કાર્યવાહી થઈ। મોટી સંખ્યામાં લોકો જે છે તે છેતરપિંડીનો ભોગ બન્યા છે। પરંતુ હજુ આગળ વધીએ તો એ વિગત એ સામે આવી રહી છે કે બિલ્ડરની સાથે સાથે જમીન માલિકો છે તે મૂળ જમીન માલિકો સાથે છેતરપિંડી કરી છે। વિગત એ પ્રમાણે છે કે આ બિલ્ડર જે છે પ્રિવિલોન એ કોઈ બિલ્ડર નથી પ્રોફેશનલ, પરંતુ એક સામાન્ય વ્યક્તિ છે। તેને પૈસાની લાલચમાં આખો જે છે તે ઘટનાક્રમ ઉભો કર્યો અને સાથે જ મોટી સંખ્યામાં લોકો સાથે છેતરપિંડી કરી। એક વ્યક્તિને જે ફ્લેટ આપવાની લાલચ આપી અને ત્યારબાદ જમીન જે છે તે જમીનની અંદર પણ એ પ્રમાણેનો ઘટનાક્રમ કર્યો કે પ્રથમ તબક્કાની અંદર દાખલા તરીકે 12 કરોડ રૂપિયાની જમીન જો કોઈ વ્યક્તિ ખરીદે છે તો સામાન્ય રીતે જમીનોના જે સોદા થતા હોય છે તેની અંદર પ્રથમ તબક્કાની અંદર 2 મહિનામાં 10 કરોડ અથવા તો 2 કરોડ જે પ્રમાણેની રકમ હોય તેના 10% જે રકમ જે છે તે અગાઉ આપવાની હોય છે। પરંતુ આ વ્યક્તિએ પહેલો સોદાની અંદર પહેલો જે ઇન્સ્ટોલમેન્ટ હતો તે આપ્યો, પરંતુ ત્યારબાદ તે જમીન માલિક હતો તે જમીન માલિકને કોઈ રકમ ચૂકવી નહીં અને આ રીતે જે છે તે છેતરપિંડી કરી છે। આનાથી સૌથી મોટી અસર જે છે તે સ્થાનિક બિલ્ડરોને વર્તાશે, કારણ કે આ પ્રમાણેના લેભાગુ બિલ્ડરો છે તે બિલ્ડરો દ્વારા મૂળ બિલ્ડરો સાથે જે છે તે વિશ્વાસઘાત થશે। સામાન્ય લોકો જો પોતાના ઘરનું સ્વપ્ન સેવતા હશે તો આ પ્રમાણેના લોકો સાથે છેતરપિંડીનો ભોગ બનશે। એટલે સાઉથ બોપલના જે બિલ્ડર એસોસિએશન છે તેના દ્વારા આજે એક ખુલાસો એ કરવામાં આવ્યો કે આ જે બિલ્ડર છે તે બની બેઠેલો બિલ્ડર છે। રાજ્યની અંદર નકલી ઘટનાક્રમો છે, નકલી MBBS, નકલી IAS ઓફિસરની સાથે સાથે હવે નકલી બિલ્ડર પણ આવી ચૂક્યા છે। એ બાબત અહીંયા સાબિત થઈ ચૂકી છે। એટલે ચોક્કસથી આવા લોકો સામે લોકોએ ખાસ કરીને ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે। આ પ્રમાણેના આ વ્યવસાયો આખા ગુજરાતની અંદર ફૂલ્યા ફાલ્યા છે, જેમાં વધુ એક આ નકલી બિલ્ડરનો ઘટનાક્રમ છે તે લોકો માટે ચોંકાવનારો છે। જી કલ્પિન, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।